એક રીતે ધરા અહીંનો માહોલ તો આપણે એ તમામ રંગો બતાવી જ રહ્યા છીએ. રામ ભક્તિમાં તમામ ભક્તો એટલા લીન થઈ ચૂક્યા છે કે તેમને ખબર જ નથી કે દુનિયામાં શું ચાલી રહ્યું છે. તમે ગમે તે ગલીમાં જાઓ અયોધ્યાની, માત્ર ને માત્ર રામ નામનો જયઘોષ સાંભળવા મળશે. ત્યાં સુધી કે એકબીજાને લોકો જાણતા નથી, છતાં પણ એકબીજાને જોતાની સાથે તેમના હોઠો પર માત્ર ને માત્ર જય શ્રી રામ આ નામ હોય છે. એટલે કે એકબીજાને જોઈને જો વિશ કરવું હોય તો પણ જય શ્રી રામ બોલીને જ વિશ કરે છે. અને બસ એ જ રીતે એકબીજા સાથે એ પેલા જે કહીએ ને કે એકદમ સારા સંબંધો કેળવી રહ્યા છે. અત્યારે અમે લતા મંગેશકર ચોક ખાતે ઉપસ્થિત છીએ કેમ કે બહુ મોટી સંખ્યામાં અહીંયા આગળ ભક્તોનો જમાવડો થતો હોય છે. મંદિરમાં અત્યારે તો દર્શન કરવા દેવામાં નથી આવી રહ્યા. હવે તારીખ 23મી તારીખે જે પૂરી દર્શનની પ્રક્રિયા છે તે આગળ વધારવામાં આવશે. ગઈકાલથી દર્શન બંધ કરવામાં આવ્યા છે. સાથે સાથે જે પ્રાઇવેટ વ્હીકલ છે તેમને પણ હવે અયોધ્યાની અંદર એન્ટ્રી નથી આપવામાં આવી રહી. જે પાસિંગ માટે એટલે મીડિયાના થોડા ઘણા વાહનો છે, સાથે પોલીસ અને જે પણ કર્મચારીઓ હોય તેમના વાહનોને જ એન્ટ્રી આપવામાં આવી રહી છે. પણ હું કેમેરામેનને કહીશ કે અહીંયાનો માહોલ પહેલાં તમને બતાવે. લતા મંગેશકર ચોક ખાતેનો માહોલ, ચારે તરફ તમને માત્ર ને માત્ર ભક્તો જોવા મળશે. અહીંયા જુઓ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. તો તમે જુઓ, નાના નાના ભૂલકાઓથી લઈને મોટેરા તમામના મુખ પર માત્ર ને માત્ર એક જ નામ છે, જય શ્રી રામ, જય શ્રી રામ. અત્યારે આપણી સાથે એક ગાયક કલાકાર આશા વૈષ્ણવ જોડાઈ ગયા છે. આપણે તેમની પાસે જઈએ અને તેમના મધુર અવાજમાં ભજન સાંભળીએ અને રામ ભક્તિ કરીએ. આશાજી, સ્વાગત છે. દરેકનું સ્વાગત છે અયોધ્યા રામ મંદિરનું આ મંગલ કાર્ય, જેની આપ પૂરે ભારતમાં આપણે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. એ પલ આવી ગયો છે, એ ક્ષણ આવી ગયો છે. બસ અયોધ્યામાં આજનો કાર્યક્રમ મારો ઉદાસી આશ્રમમાં છે, જ્યાં બધા જ સાધુ સંતોનો ત્યાં વિશ્રામ છે. આજે એમની સમક્ષ મને રામ ભક્તિનો અવસર મળ્યો છે. આજ લતા મંગેશકર ચોક, જ્યાં પણ બધા જ હિન્દુસ્તાનથી અલગ અલગ શ્રોતાઓ, બધા અલગ અલગ દેશોથી, બધા અલગ સ્ટેટથી આવી રહ્યા છે. તો બસ અહીંયા હું પણ એવું લાગે છે કે બસ અયોધ્યામાં કલયુગમાં ત્રેતાયુગ આવી ગયો છે એવું લાગે છે. અને દરેકના મોઢે શ્રી રામના નારા છે. તો બે પંક્તિ હું ગઈને, કારણ કે અડધી ગુજરાતી ને અડધી રાજस्थानी છું, तो गुजराती चैनल છે तो गुजराती जो मेरा हिंदी सॉन्ग अभी जो रिलीज़ हुआ है 2 दिन पहले मेरी आस्था वैष्णव ऑफिशियल चैनल पे, वो गा रही हूँ. ढोल बजे त्रास बजे बजे रे मृदंग, आसमान आज रंगा है भगवे रंग, चारों तरफ राम ही राम है, राम धुन गुनगुनाए हवाएं, भारत से राघव के जयकार की आज पहुंची गगन तक सदाएं, ऐसी सजी है अयोध्या कि फीकी लगे दुनिया सारी, आज अयोध्या में आई है राम जी की सवारी, आज अयोध्या में आई है राम जी की सवारी. जय जय श्री राम, जय जय श्री राम. थैंक यू सो मच. તો આપે જોયું કેવી રીતે અત્યારે ભક્તિમય ગીતો, ભક્તિમય ભજનો સાથે તમામ અહીંના જે રામ ભક્તો છે એ ગમે તે ખૂણામાંથી કેમ ના હોય, માત્ર ધરા ખાલી આપણા અલગ અલગ રાજ્યોમાંથી નહીં પરંતુ દેશ વિદેશમાંથી પણ અનેક એવા લોકો છે જે અત્યારે અયોધ્યાની ભૂમિ પર આવ્યા છે. માત્ર ને માત્ર ઐતિહાસિક ક્ષણ જ્યારે રામ આપણા પોતાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે, બસ એ ક્ષણની સાક્ષી બનવા માટે અહીંયા પહોંચ્યા છે. એ ખુશી એમના ચહેરા પર જોવા મળી રહી છે. ધરા, બિલકુલ નિધિ, આભાર આપનો. તમામ જાણકારી માટે આપની પાસેથી અપડેટ લેતા રહીશું.